હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડિયો આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા બંધારણના મોસ્ટ આઈએમપી વન લાઇનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ બંધારણના વિડીયોઝ બનાવેલા છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતનું સંવિધાન ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો ભારતનું સંવિધાન ઘડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન. રોય એટલે કે માનવેન્દ્રનાથ રોયને આવ્યો હતો. ત્યાર પછી ભારતની રાષ્ટ્રભાષા કઈ છે? તો ભારતની રાષ્ટ્રભાષા હિન્દી છે. ત્યારબાદ ભારતનું સંવિધાન કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો ભારતનું સંવિધાન 25 ભાગમાં વહેંચાયેલું છે. ત્યાર પછી ભારતના બંધારણમાં કઈ અનુચ્છેદ હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો પ્રદાન કરે છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 343 હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો પ્રદાન કરે છે. ત્યારબાદ ભારતના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો છે? તો ભારતના મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો છે. ત્યાર પછી ભારતના સંવિધાનમાં કેટલી અનુસૂચિઓ છે? તો ભારતના સંવિધાનમાં 12 અનુસૂચિઓ એટલે કે પરિશિષ્ટો છે. ત્યારબાદ ભારતનું બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે અને કઈ યોજના હેઠળ થઈ હતી? આ સવાલનો જવાબ છે જુલાઈ 1946માં કેબિનેટ મિશન યોજના હેઠળ થઈ. ત્યાર પછી ભારતીય સંવિધાન સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો ભારતીય સંવિધાન સભામાં કુલ 389 સભ્યો હતા. ત્યારબાદ ભારતીય સંવિધાન સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા? તો ભારતીય સંવિધાન સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા. ત્યારબાદ ભારતની સંવિધાન સભાના કાર્યકારી એટલે કે અસ્થાયી પ્રમુખ કોણ હતા? તો ભારતની સંવિધાન સભાના કાર્યકારી એટલે કે અસ્થાયી પ્રમુખ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. ત્યાર પછી ભારતીય સંવિધાન સભાના પ્રમુખ એટલે કે ચૂંટાયેલ અધ્યક્ષ કોણ હતા? તો ભારતીય સંવિધાન સભાના પ્રમુખ એટલે કે ચૂંટાયેલ અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ત્યારબાદ ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિ ના અધ્યક્ષ કોણ હતા? તો ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. ત્યારબાદ ભારતીય સંવિધાનની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? તો ભારતીય સંવિધાનની ખરડા સમિતિમાં કુલ 7 સભ્યો હતા. ત્યારબાદ કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતિના સભ્ય હતા? તો કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતિના સભ્ય હતા. ત્યાર પછીનો સવાલ જોઈએ. ભારતનું બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે થઈ? તો ભારતનું બંધારણ ઘડવાની શરૂઆત 9 ડિસેમ્બર 1946માં થઈ. ત્યાર પછી ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે થયો? અથવા તો ભારતીય સંવિધાન સભા દ્વારા ક્યારે સંવિધાન અપનાવવામાં આવ્યું હતું? તો ભારતીય બંધારણનો સ્વીકાર અથવા તો ભારતીય સંવિધાન સભા દ્વારા સંવિધાન 26 નવેમ્બર 1949માં અપનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય સંવિધાનનો અમલ ક્યારે થયો? તો ભારતીય સંવિધાનનો અમલ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો.
ત્યાર પછી ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે જાહેર કરાયું? તો ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર 26 જાન્યુઆરી 1950ના રોજ જાહેર કરાયું. ત્યારબાદ ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? તો ભારતનું બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ત્યાર પછી ભારતના સંવિધાનનું આમુખ કોણે લખ્યું હતું? તો ભારતના સંવિધાનનું આમુખ જવાહરલાલ નહેરુએ લખ્યું હતું. ત્યારબાદ ભારતીય સંવિધાનના આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, એકતા અને અખંડિતતા જેવા શબ્દો ક્યારે અને કયા સુધારાથી ઉમેરાયા? તો ભારતીય સંવિધાનના આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, એકતા અને અખંડિતતા જેવા શબ્દો ઈસવીસન 1976માં 42માં સુધારાથી ઉમેરાયા. ત્યાર પછી વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે? તો વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ લેખિત બંધારણ ભારત દેશનું છે. ત્યાર પછી ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે આવું વિધાન ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં લખાયેલ છે? તો ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે આવું વિધાન ભારતીય સંવિધાનના અનુચ્છેદ 1માં લખાયેલ છે. ત્યારબાદ ભારતના સંવિધાનમાં નાગરિકતા વિષયનો સમાવેશ કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો ભારતના સંવિધાનમાં નાગરિકતા વિષયનો સમાવેશ ભાગ 2માં કરવામાં આવ્યો છે. ત્યાર પછી ભારતીય બંધારણના ભાગ 1માં કયા વિષયનો સમાવેશ કરેલ છે? તો ભારતીય બંધારણના ભાગ 1માં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર વિષયનો સમાવેશ કરેલ છે. ત્યારબાદ ભારતના બંધારણમાં અનુચ્છેદ 5 થી 11 કયા વિષયને લગતા છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 5 થી 11 નાગરિકતા વિષયને લગતા છે. ત્યાર પછી ભારતના સંવિધાનના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરેલ છે? તો ભારતના સંવિધાનના ભાગ 3માં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરેલ છે. ત્યારબાદ ભારતના બંધારણમાં અનુચ્છેદ 12 થી 35 કયા વિષયને લગતા છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 12 થી 35 મૂળભૂત અધિકારના વિષયને લગતા છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 14 થી 18 કયા અધિકારને લગતા છે? તો ભારતીય બંધારણના અનુચ્છેદ 14 થી 18 સમાનતાના અધિકારને લગતા છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર જોઈએ? તો રાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષની ઉંમર જોઈએ. ત્યારબાદ ભારતના હાલના સંવિધાનમાં કેટલા અનુચ્છેદો છે? તો ભારતના હાલના સંવિધાનમાં કેટલા અનુચ્છેદો છે તે તમારે કમેન્ટમાં કહેવાનું છે. ત્યારબાદ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ભારતના બંધારણના કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ભારતના બંધારણના સંવિધાનના ઉપાયોના હકને બંધારણનો આત્મા કહ્યો છે. ત્યાર પછી ભારતીય બંધારણમાં સંવિધાનના ઉપાયોનો હક અથવા તો બંધારણીય ઇલાજોના હકનો સમાવેશ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો આ સવાલનો જવાબ છે અનુચ્છેદ 32માં. ત્યાર પછી સૌને સમાન કાયદો અને સમાન સૌને કાયદાનું રક્ષણ એ કયા અનુચ્છેદમાં છે?
તો સૌને સમાન કાયદો અને સમાન સૌને કાયદાનું રક્ષણ એ અનુચ્છેદ 14માં છે. ત્યારબાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણ હતા. ત્યાર પછી ભારતના બંધારણમાંથી કયા અનુચ્છેદમાં આવેલા કયા મૂળભૂત અધિકારને રદ કરવામાં આવેલ છે? તો ભારતના બંધારણમાંથી અનુચ્છેદ 31માં આવેલા મિલકતોના મૂળભૂત અધિકારને રદ કરવામાં આવેલ છે. ત્યારબાદ ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો ભારતના પ્રથમ એટર્ની જનરલ MC સેતલવાડ હતા. ત્યારબાદ ભારતના પ્રથમ કંટ્રોલર એન્ડ ઓડિટ જનરલ કોણ હતા? તો ભારતના પ્રથમ કંટ્રોલર એન્ડ ઓડિટ જનરલ વી નરહરી રાવ હતા. ત્યાર પછી ભારતના સંવિધાનમાંથી મિલકતોનો મૂળભૂત અધિકાર ક્યારે રદ કરવામાં આવ્યો? તો ભારતના સંવિધાનમાંથી મિલકતનો મૂળભૂત અધિકાર ઈસવીસન 1978માં 44માં સુધારાથી રદ કરવામાં આવ્યો. ત્યારબાદ ભારતીય બંધારણનો અનુચ્છેદ 17 કોને લગતો છે? તો ભારતીય બંધારણનો અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદીને લગતો છે. ત્યાર પછી સંસદના નીચલા ગૃહને શું કહે છે? તો સંસદના નીચલા ગૃહને લોકસભા કહે છે. ત્યારબાદ સંસદના ઉપલા ગૃહને શું કહે છે? તો સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. જાહેર નોકરીમાં સૌને સમાન તક એવું ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવાયું છે? તો જાહેર નોકરીમાં સૌને સમાન તક એવું ભારતીય સંવિધાનના અનુચ્છેદ 16માં જણાવાયું છે. ત્યાર પછી ભારતીય બંધારણના અનુચ્છેદ 21માં કયા અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભારતીય બંધારણના અનુચ્છેદ 21માં દરેક નાગરિકને જીવન જીવવાના હકના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મનુષ્ય વેપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો ભારતીય બંધારણના અનુચ્છેદ 23 હેઠળ મનુષ્ય વેપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતમાં 14 વર્ષથી નીચેના બાળકોને નોકરી પર રાખવા અંગેનો પ્રતિબંધ એટલે કે બાળમજૂરી પર પ્રતિબંધનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરેલ છે? તો ભારતમાં 14 વર્ષથી નીચેના બાળકોને નોકરી પર રાખવા અંગેનો પ્રતિબંધ એટલે કે બાળમજૂરી પર પ્રતિબંધનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 24માં કરેલ છે. ત્યાર પછી ભારતમાં 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર એટલે કે શિક્ષણનો હક કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? તો ભારતમાં 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અનુચ્છેદ 21 કમાં આપવામાં આવ્યો છે. ત્યારબાદ ગુજરાતની રાજ્ય ભાષા કઈ છે? તો ગુજરાતની રાજ્ય ભાષા ગુજરાતી અને હિન્દી છે. ત્યાર પછી કયા રાજ્યની ભાષા ઉર્દૂ છે? તો જમ્મુ કાશ્મીર રાજ્યની ભાષા ઉર્દૂ છે. ત્યાર પછી ભારતના બંધારણમાં ઈસવીસન 2002માં 86માં સુધારાથી કયો અધિકાર ઉમેરાયો છે? તો આ સવાલનો જવાબ છે અનુચ્છેદ 21 કથી 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર ઉમેરાયો છે. ત્યારબાદ ભારતીય સંવિધાનમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ
કયા ભાગમાં કરાયો છે? તો ભારતીય સંવિધાનમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ ભાગ 4માં કરાયો છે. ત્યાર પછી ભારતની 8મી અનુસૂચિમાં માન્ય ભાષાઓ કેટલી છે? તો ભારતની 8મી અનુસૂચિમાં માન્ય ભાષાઓ 22 છે. ત્યારબાદ સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે? તો સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે ભારતના બંધારણના અનુચ્છેદ 44માં જણાવાયું છે. ત્યાર પછી 6 વર્ષથી નીચેના બાળકોની સંભાળ અને તેમને શિક્ષણ આપવાની જોગવાઈ રાજ્ય કરશે એવો ઉલ્લેખ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરાયો છે? તો 6 વર્ષથી નીચેના બાળકોની સંભાળ અને તેમને શિક્ષણ આપવાની જોગવાઈ રાજ્ય કરશે એવો ઉલ્લેખ ભારતના બંધારણના અનુચ્છેદ 45માં કરાયો છે. ત્યાર પછી ભારતના સંવિધાનમાં ઈસવીસન 1976માં 42માં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ભારતના સંવિધાનમાં ઈસવીસન 1976માં 42માં સુધારા દ્વારા અનુચ્છેદ 51 ક થી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ કોને રાજીનામું આપે છે? તો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. ભારતના સંવિધાનમાં નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો ભારતના સંવિધાનમાં નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ ભાગ 4 કમાં કરવામાં આવ્યો છે. ત્યાર પછી માતા પિતા અથવા વાલીએ બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી એવી 11મી ફરજ ભારતના સંવિધાનમાં ક્યારે અને કયા સુધારાથી ઉમેરવામાં આવી? તો માતા પિતા અથવા વાલીએ બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી એવી 11મી ફરજ ભારતના સંવિધાનમાં ઈસવીસન 2002માં 86માં સુધારાથી ઉમેરવામાં આવી. ત્યારબાદ ભારતના બંધારણ મુજબ નાગરિકે કેટલી ફરજોનું પાલન કરવાનું છે? તો ભારતના બંધારણ મુજબ નાગરિકે 11 ફરજોનું પાલન કરવાનું છે. ત્યાર પછી ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો ભારતીય સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. ત્યારબાદ ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. ત્યાર પછી સંસદ સભ્ય અથવા તો વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો સંસદ સભ્ય અથવા તો વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. ત્યારબાદ રાષ્ટ્રપતિ અથવા તો ઉપરાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. ત્યાર પછી રાજ્યસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાજ્યસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. ત્યારબાદ વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ.
ત્યાર પછી રાષ્ટ્રપતિનો હોદ્દો ભારતીય બંધારણના કયા અનુચ્છેદને આધારે છે? તો રાષ્ટ્રપતિનો હોદ્દો ભારતીય બંધારણના અનુચ્છેદ 52ને આધારે છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.